નમસ્કાર, સ્વર્ણિમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું એઆઈ એન્કર તાનિયા. ડભોઈ નગરપાલિકા ડભોઈ તાલુકાના કંડેટ ઝવેરપુરાથી નગરમાં પીવાનું પાણી પહોંચાડતી આવે છે, ત્યારે પાલિકાની નગરમાં પીવાનું પાણી પહોંચાડવા વીજળી ખર્ચ મહિને 2 થી 3 લાખ થઈ જતો હતો. સરકારના અભિગમને પગલે ડભોઈ નગરપાલિકામાં આશરે 3 માસ પૂર્વે સોલાર પેનલ પ્રોજેક્ટ મંજૂર થયો. 4 સ્થળોએ સોલાર પેનલ લાગવાની કામગીરી શરૂ થઈ, જે પૈકી 2 સ્થળોએ પેનલ કે કનેક્શન આપી ઉપયોગ શરૂ થયો છે. તો હજી કંડેટ પમ્પિંગ સ્ટેશન અને ઝવેરપુરા રંગપવન ખાતે સોલાર કેનાલનું 95% કામ પૂર્ણ થયું હોવાની માહિતી મળી રહી છે, જેને કારણે નગરપાલિકાને આગામી 1 માસ બાદ વીજળી ખર્ચમાં બચત થશે. જળ એ જીવન છે, પરંતુ જળ પહોંચાડવા પાલિકાને આર્થિક ઘણો ખર્ચો થઈ જતો હોય છે. પાણીની મોટરો ચલાવવા આશરે ડભોઈ નગરપાલિકાને 800 ઉપરાંત કેવી વીજળી વપરાશ પ્રતિમાસ થઈ જતો હોય છે. ત્યારે સરકાર દ્વારા પ્રથમ પ્રોજેક્ટ ડભોઈ નગરપાલિકાને સોલાર પેનલનો આપવામાં આવ્યો છે, જેનાથી હવે ડભોઈ નગરપાલિકાની પ્રતિમાસ 2 થી 2.5 લાખની બચત થશે. ડભોઈ તાલુકાના કંડેટ પમ્પિંગ સ્ટેશન ખાતે 400 કેવી વીજળી ઉત્પન્ન કરી શકે તેવો સોલાર પ્લાન્ટ 95% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. સાથે ઝવેરપુરા રંગ ઉપવન અને યમુનાનગર પણ 95 કેવીના પ્લાન્ટ નાખવામાં આવ્યા છે, જે પૈકી 2 પ્લાન્ટ શરૂ પણ થઈ ગયા છે. સરકારના અભિગમથી આગામી 1 માસમાં પાલિકાને નગરને પાણી પહોંચાડવા માટે વીજળી ખર્ચમાં લાભ થશે અને તમામ પ્લાન્ટ શરૂ થઈ જશે. ત્યારે 2 થી 2.5 લાખની નગરપાલિકાને બચત થશે. હાલ પ્લાન્ટની કામગીરી પૂર્ણતાને આરે છે. આગામી 1 માસમાં આ તમામ પ્લાન્ટ શરૂ કરી દેવાશે. ભૂતકાળમાં વીજ બિલ ભરવામાં પાલિકાને ભારે હાલાકી રહેતી હતી, પરંતુ નગરજનોને હવે પાણી સમયસર મળી રહેશે તેવી આશા નગરજનોમાં બંધાઈ છે. બ્યુરો રિપોર્ટ, ડભોઈ.